રોહિત, હા આઈ થિંક ટાઈમ આવી ગયો છે. કોનો? સનસેટ પહેલા મેદાનમાંથી નીકળી જવાનો. હવે તને શું અલગથી કહું? હું ક્યાંય નથી જઈ રહ્યો મેદાન છોડીને. અરે, હું તારી વાત નથી કરી રહ્યો, હું મારી વાત કરી રહ્યો છું, અને મ્યુચ્યુઅલ ફંડ્સના મેદાનની. કેમ? એવું શું થયું? થયું કંઈ નથી. સમાચારો વાંચ્યા, માર્કેટ કેવું ઉપર નીચે થાય છે. અચ્છા, એક વાત કહે, તું ઇન્ડિયન ટીમનો ફેન ક્યારથી છે? 96 થી સેમી સુધી પહોંચી ગયા હતા યાર, પછી હારી ગયા. તો ક્રિકેટ જોવાનું બંધ કરી દીધું? અરે નહીં, એવું શા માટે? ટીમ ઇન્ડિયા ફોર એવર બ્રો. એક્ઝેક્ટલી. તો માર્કેટના અપડાઉનને કારણે તને કેમ શંકા થઈ રહી છે? યાદ રાખ, કરિયર, રોકાણ અને લાઈફમાં ઉપર નીચે થયા કરે છે યાર. વાત તો સાચી છે. બસ ભાઈ, ટકી રહે, ત્યારે તો તારા સપના પૂરા કરી શકશે. બરાબર છે. લાઈફ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં લોંગ ટર્મ વિચારવું બરાબર છે. બરાબર છે. હા. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.